હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન સાયન્સનું વાર્ષિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। વાર્ષિક પરીક્ષા ધોરણ 9 વિજ્ઞાન સમય 3 કલાક છે, 80 ગુણનું પેપર છે। વિદ્યાર્થી મિત્રો તમે કલ્પેશ સર વિરડિયાના સરસ મજાના જો વિડિયો લેક્ચર જોયા હોય બરાબર, તો તમને ખ્યાલ હશે 80 માંથી 80 ગુણ મેળવવા એકદમ સરળ હોય છે। ખાસ આપણે 24 ગુણના જે હેતુલક્ષી છે એમાં આપણે ખાસ ધ્યાન આપવાનું છે બરાબર। તો એમાં લઈએ પેલા વિકલ્પ કયો ઘટક અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો આ બધા મિશ્રણ છે, જ્યારે ગ્રેફાઇટ છે એ તત્વ છે બરાબર, એક અલગ પડશે। થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા Hg મર્ક્યુરી। કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય? એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। અરેખિત સ્નાયુ કેવા હોય? તો લાંબા ત્રાકાકાર એક કોષ કેન્દ્રીય। અસ્થિ એ શું છે? સંયોજક પેશી। હવે આ સરસ મજાના પેપર સેટ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો તમામ વિષયના થઈને તમને મળી જવાના સોલ્યુશન સાથેના। આ સિવાય વિજ્ઞાનમાં પ્રશ્ન છે, તમે કીધું એમ સંપૂર્ણ વિડીયો લેક્ચર છે, તમે મને જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો। હા, કલ્પેશ વિરડિયાને તમે જોઈ શકશો બરાબર। તો એ વિડીયો લેક્ચર વિજ્ઞાનના ગણિતના કલ્પેશ કોલડિયાના ગણિત વિજ્ઞાન ભેગા રિવિઝન માટે જોતા હોય તો 10માની તૈયારી માટે જોતા હોય બોર્ડની સારી એક વસ્તુ તમારે બધી કવર કરવી હોય તો 2026-27 ના ગણિત વિજ્ઞાનના પ્લાન વહેલી તકે મેળવી લેજો। આ બધું અને મટીરિયલ જોતું મટીરિયલ બી મળશે, આ બધું આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 અંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં ધોરણ 9 કે પછી ધોરણ 10 માં તમે જઈને તમે પ્લાન મેળવી શકશો બરાબર ને। 3 થી 12 મહિના વિડીયો જેમ કે ગુજરાતી છે ધારા મેડમ, સમય વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ બરાબર, સોરી રાકેશ સર, બધાના વિડીયો તમને મળી જશે। ચલો ખરા ખોટા? સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા વધુ હોય છે, ખોટું। દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી, ખરું। કેમ? કારણ કે ભૌતિક ફેરફાર નથી એટલે કેવો ફેરફાર થયો? રાસાયણિક ફેરફાર। તો રાસાયણિક ફેરફાર છે બરાબર, એટલે એ નથી લખો શબ્દ એટલે ખરું આવશે। પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે, ખોટું। દળ બધે કેવું હોય? સરખું, વજન અલગ અલગ હોય। ચલો ખાલી જગ્યા। વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે, આ ક્રિયાને આશ્રુતિ કહેવાય। અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય કારણ કે વેગમાં કોઈ ફેરફાર થવાનો નથી। ઝડપ એ સદિશ રાશિ નથી। 10 ડાઇન બરાબર 10 ન્યૂટન, તો ખોટું। જો વિદ્યાર્થી મિત્રો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય બરાબર, એટલે હવે આપણે ઉલટું કરી નાખીએ। 10⁵ ડાઇન બરાબર 1 ન્યૂટન। તો અહીંયા આપણે કેટલા મીંડા કાઢવાના છે? 4 મીંડા કાઢવા પડશે ને તો 10 થાય ને। જો 10⁵ એટલે 5 મીંડા થયા ને, ડાઇન 1 ન્યૂટન। તો આપણે 10 જ જોઈશે, તો આ 4 મીંડા ક્યાં જવા દેવાના? તો 1 ન્યૂટનના છેદમાં બરાબર, એટલે 10⁴ થઈ, 10⁴ ઉપર આવે 10⁻⁴ ન્યૂટન થાય। રેડી? આવી રીતે ઘોંઘાટનું સ્તર ડેસિબલમાં મપાય। પર્વતીય મધમાખીને એપિસ ડોર્સાટા કહે છે। 1-2 વાક્યમાં કયો પદાર્થ ત્રણેય દ્રવ્યની ત્રણેય અવસ્થાઓને સરળતાથી ધરાવી શકે? તો કે પાણી, ઘન, પ્રવાહી, વાયુ। શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય? જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો એને શુદ્ધ પદાર્થ કહેવાય। IUPAC નું પૂરું નામ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી। ડીએનએ ના અણુઓમાં કઈ માહિતી હોય છે? કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી। ગુરુના ગ્રહ ઉપર જીનું મૂલ્ય કેટલું છે? 19.3। ખરીફ ઋતુના પાકના ઉદાહરણ આપો? ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે। ચલો બળની વ્યાખ્યા આપણે આવશે ને જોડકા। બળની વ્યાખ્યા ન્યૂટનની ગતિનો પહેલો નિયમ। આઘાત અને પ્રત્યાઘાતી બળ ત્રીજો નિયમ। બળનું મૂલ્ય બીજો નિયમ, F = ma। પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। ચલો ત્યાર પછી આપણે 2 ગુણના સવાલ। કારણ દર્શાવો આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે બરાબર, આ બધું સમજાવેલું છે। અણુ વિશે સામાન્ય માહિતી આપો। કેટલાક તત્વોના લેટિન અથવા ગ્રીક નામ અને સંજ્ઞાઓ જણાવો। 2 પરમાણ્વીય આયનો સ્પીસીઝના કેન્દ્રની રચના વિશે નીચે મુજબ છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રોટોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા જુદા જુદા, તો એને શું કહેવાય? સમસ્થાનિક તત્વો।
સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકાર જણાવો, રેખિત, અરેખિત અને હૃદય સ્નાયુ. કાસ્થિ અને અસ્થિ વચ્ચેનો તફાવત આપણે આપો, તો આપેલો છે, 2 મુદ્દા લખવાના છે. આલેખ પરથી વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં દર્શાવેલો છે, તો એના પરથી 2 પ્રશ્ન પૂછ્યા છે. તો આલેખમાં દર્શાવેલ રેખા AB દ્વારા નિરૂપિત લિફ્ટની ગતિનો પ્રકાર, તો આમાં કેવી આવશે? પ્રવેગિત, કારણ કે સમય વધે છે વેગમાં વધારો થાય છે, વેગ છે, જોજો અંતર નથી હો. હા, અને CD માં તો સમય વધે છે તો વેગમાં શું થાય છે? ઘટાડો, પ્રતિપ્રવેગ. ઝડપ અને વેગનો તફાવત ખાસ કરી લેવાનો છે આપણે. ત્યાર પછી ફાયર બ્રિગેડના કર્મચારીને તીવ્ર વેગથી મોટી માત્રામાં પાણી બહાર ફેંકતી નળીને પકડવામાં તકલીફ પડે છે, કારણ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ચલો, તમને એક ઘટના આપેલી છે. તમે જોયું હશે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ખેલાડી ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુએ લઈ જાય છે, જેથી કરીને સમય વધે એટલે બળ ઘટે, બરાબર, જેથી કરીને કોઈ ક્ષતિ થાય નહીં. તો એના પરથી 2 પ્રશ્ન પૂછેલા છે કે ગતિના નિયમને ઓળખો, બરાબર. ખેલાડી કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ લઈ જાય છે, તેનું કારણ આપો. ત્યાર પછી અહીંયા એક સરસ મજાની આકૃતિ બતાવી છે, અને આકૃતિ પરથી આપણે પ્રશ્નોના શું આપવાના છે? જવાબ. તો આપેલા છે પ્રશ્નોના જવાબ. ચામાચીડિયું પોતાનો શિકાર પકડવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરે છે? મિશ્ર પાક ઉછેર પદ્ધતિ. વિભાગ સી કોઈ પણ 6 સવાલ આપણે લખવાના છે, બરાબર. તો અહીંયા પણ પેરેગ્રાફ પરથી એક પ્રશ્ન પૂછેલો છે, એમાં 3 પ્રશ્ન પૂછેલા છે નાના નાના, તો આમાંથી જ આપણે જવાબ આપવાના છે, બરાબર. W એ ઘેરા જાંબલી રંગનો દ્વિપરમાણુ ઉર્ધ્વપાતન પામતો ઘન પદાર્થ છે, બરાબર. પછી આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ જીવાણુનાશી એન્ટીસેપ્ટિક તરીકે વપરાય છે. પદાર્થ X એ એવો ઘન પદાર્થ છે, દરિયાના પાણીમાં મેળવવામાં આવે છે, પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે, બરાબર. તો ઓલું કયું આવશે? ઉર્ધ્વપાતન થાય, તો આપણને ખબર જ છે, બોલો બોલો, ઉર્ધ્વપાતન. આપણે આવતું ને ઉર્ધ્વપાતન, કપૂર ને એ બધું. હા, ઉર્ધ્વપાતી પદાર્થ X પાણીમાં દ્રાવ્ય તો મીઠું ને એ બધું, બરાબર. જો W એટલે આયોડીન ભૂરા રંગનું, X સોડિયમ ક્લોરાઇડ, Y નેપ્થેલિન, Z નવસાર એમોનિયમ ક્લોરાઇડ. પછી B ને C. પછી 36મો સવાલ, બરાબર, રાસાયણિક ફેરફારમાં આપણે ગોતવાના છે. પછી અહીંયા આપણે તત્વ મિશ્રણ અને સંયોજનમાં વર્ગીકૃત કરવાના છે. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ કહેવાની છે. ત્યાર પછી મૃદુતક પેશી અને લક્ષણો અને પ્રકારો જણાવવાના છે. આલેખ પરથી આપણે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, તેના જવાબ આપવાના છે. એકદમ ઈઝી છે. આ બધું સમજાવેલું છે ભાઈ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખી અને 4 ઉદાહરણ આપો. અડઘા વિશે જરૂરી સમજ પૂરી પાડો. અનુરણન એટલે શું? ત્યાર પછી વિભાગ ડી, બરાબર. અહીંયા જુદા જુદા સમાન દળાંક વાળા છે, પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, બરાબર. તો એમાંથી 2 પ્રશ્ન પૂછ્યા છે, સોરી 1, 2 અને 3. તો 3 એ 3 ના આપણે જવાબ આપવાના છે કે એને શું કહેવાય. ત્યાર પછી આપણે સોનાના વરખવાળો પ્રયોગ ખાસ કરવાનો છે, રુથરફોર્ડનો, બરાબર. ત્યાર પછી આશ્રુતિની ક્રિયા અને કણાપ સૂત્રની રચના. ત્યાર પછી આપણે રિયા વાળો પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. વજન કેટલું થશે ચંદ્ર પર કે પૃથ્વી પર? તો એ બી અહીંયા ગણતરીમાં આપેલું છે, તો દાખલો તમે ઇગ્નોર કરી શકો છો, બરાબર. અને ખાસ આપણે ગતિ ઉર્જાનું સૂત્ર કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખાસ પૂછા છે, બરાબર. હું લખી દઉં તમને. જો અહીં આવી ગયું, સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખાસ કરી લેવાનું છે. પછી સેન્દ્રિય ખાતરના ઉપયોગની તુલના અને ગતિ ઉર્જાનું સૂત્ર, બરાબર. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન તમારે વધારે મેળવવા હોય વિદ્યાર્થી મિત્રો, તો ગણિત વિજ્ઞાનનું પેપર સેટ કે ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર મેળવી લેવાના, એટલે તમને બધું મળી જશે. તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.